હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું ભીંડાનું શાક। આ ભીંડાનું શાક આપણે અલગ જ રીતના બનાવવાના છીએ। ડુંગળીનો ઉપયોગ કરી અને મસ્ત ટેસ્ટી એવું બનાવશું અને સાથે જ તમે નાના બાળકો કે મોટેરાઓને ટિફિન બોક્સમાં પણ આપી શકો તે જ રીતે આપણે એકદમ ટેસ્ટી શાક બનાવવાના છીએ। તો ચાલો જોઈ લઈએ અને કેવી રીતે બનાવવું। સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। ભીંડાનું શાક આજે આપણે ડુંગળીનો ઉપયોગ કરીને બનાવવાના છીએ। તો અહીંયા ફ્રેન્ડ્સ આપણે 350 ગ્રામ ભીંડો લીધો છે। તેને ધોઈ અને લૂછીને એકદમ કોરો કરી લેવાનો છે। લૂછવો ખૂબ જ જરૂરી છે, નહીં તો આપણું શાક એકદમ ચીકણું થઈ જશે। એટલે ખાસ ધ્યાન રાખવાનું કે ભીંડાને એકદમ કોરો કરી દેવાનો। અહીંયા 2 થી 3 ટેબલ સ્પૂન આપણે શાક ભરવાનો મસાલો જે રેગ્યુલર રેડી રાખતા હોય ઘરમાં તે લીધો છે। અહીંયા આપણે શાક ભરવાની, ભીંડો ભરવાની ઝંઝટ વગર ભરેલા ભીંડા જેવો જ એકદમ ટેસ્ટી બનાવશું અને સાથે ડુંગળીનો ટેસ્ટ તો એટલો સરસ આવશે કે તમારે ટિફિન બોક્સમાં આપવું હોય, છોકરાઓના બોક્સમાં આપવું હોય કે મોટેરાઓના ટિફિન બોક્સમાં આપવું હોય કે ઘરે બનાવવું હોય તો ખૂબ જ ટેસ્ટી એવું આ શાક રેડી થાય છે। તો ચાલો જોઈ લઈએ આને કેવી રીતે બનાવવું। ભીંડાનું શાક બનાવવા માટે અહીંયા આપણે જાડા તળિયાવાળું એક પેન લીધું છે। ગેસ ઓન કરીને 4 થી 5 ટેબલ સ્પૂન ઓઇલ લેવાનું છે। તેલ ગરમ થાય એટલે આપણે 1 ટીસ્પૂન રાઈ લેવાની છે। રાઈ થઈ જાય એટલે 1/2 ટીસ્પૂન આખું જીરું, ચપટી હિંગ અને ડુંગળી લઈ લેવાની છે। ડુંગળીમાં જ આપણે નમક લઈ અને ચડવા દેવાની છે। એકદમ ટ્રાન્સપરન્ટ ના થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાતળવાની છે। ફ્લેમને એકદમ સ્લો રાખી અને સાતળવાનું છે। આ શાક ફ્રેન્ડ્સ એટલું ટેસ્ટી બનશે અને આ વસ્તુએ પણ બાળકોને ભીંડો વધારે ભાવતો હોય છે અને એમાં જો ડુંગળી એડ કરવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી બનતું હોય। તમે ક્યારેય ના બનાવ્યું હોય તો ડુંગળીનો ઉપયોગ કરીને, જો તમે ડુંગળી ખાતા હોય તો ડુંગળીનો ઉપયોગ કરી અને ચોક્કસ બનાવજો અને કમેન્ટમાં મને ચોક્કસ કહેજો કે તમને આ શાક કેવું લાગ્યું। અહીંયા આપણી ડુંગળી હવે એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે। હવે આપણે લઈ લેવાનો છે ભીંડો લઈને આ જ રીતે થોડીક વાર સાતળી દેશું। ભીંડાના ભાગનું થોડુંક નમક લઈ લેશું અથવા તો તમે ડુંગળીમાં જો વધારે નમક લઈ લીધું હોય તો ભીંડામાં લેવાની જરૂર નથી। અહીંયા આપણે લઈ લેશું 1/2 ટીસ્પૂન હળદર પાવડર। હળદર અને નમક લઈ અને એકદમ સરસથી ચડવા દેવાનું છે, કારણ કે ભીંડાના શાકમાં પાણીનો ઉપયોગ નથી થતો એટલે આમનેમ જ ફેરવતું જવાનું અને એકદમ સરસથી ચડવા દેવાનું છે। બધું એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે આપણે ઢાંકણ ઢાંકી અને થોડીક વાર માટે રાખી દેવાનું છે, પણ વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું છે। 2 જ મિનિટ ચલાવી લીધા પછી આપણે આદુ અને લસણ અહીંયા લીધું છે, બારીક કાપેલું છે। આદુને ખમણ કરી લીધું છે અને લસણને બારીક કાપી લીધું છે। જો આપણે તેલમાં આદુ લસણ લેશું તો આટલું શાક ટેસ્ટી નહીં લાગે, એટલે આપણે થોડીક વાર ચલાવી લીધા પછી આદુ લસણનો ઉપયોગ કરીશું તો તેનો ટેસ્ટ અલગ જ આવશે। તમે ચોક્કસ ટ્રાય કરજો। ફરી પાછું આપણે ઢાંકણ ઢાંકી અને રાખી દેવાનું છે। એ જ પહેલાં આપણે 1 લીંબુ લઈ લેશું। અહીંયા આપણે 1 લીંબુનો રસ લઈ લેવાનો છે જેથી કરીને બિલકુલ ચીકાશ ના રહે। ફરી પાછું ઢાંકણ ઢાંકી અને આપણે થોડીક વાર રાખી દેશું। અહીંયા વચ્ચે વચ્ચે મેં 2 વાર ચલાવી લીધું છે, એટલે ચલાવવું ખૂબ જ જરૂરી છે, કારણ કે ભીંડો બેસી જાય। આમાં આપણે પાણીનો ઉપયોગ નથી થતો એટલે ખાસ ચલાવવું જરૂરી છે। અહીંયા આપણે ઢાંકણ ખોલીને હવે જોશું તો આપણો ભીંડો એકદમ સરસ ચડી ગયો છે। તેમાં હવે આપણે રૂટીન મસાલા લઈ લેશું। અહીંયા કશ્મીરી લાલ મરચું પાવડર લીધો છે 1/2 ટેબલ સ્પૂન, કારણ કે અહીંયા મેં ભરવાના શાકનો મસાલો લીધો છે તેમાં બધું જ છે। આપણે ચટણી, હળદર, નમક, એટલે તે જ રીતે આમાં આપણે મસાલાનો ઉપયોગ કરીશું। વધારે પડતા મસાલા નહીં લઈએ અને આનો જો વિડીયો તમારે જોવો હોય તો કમેન્ટ કરીને મને ચોક્કસ કહેજો, કારણ કે ભરેલા શાકનો આપણે મસાલો ઘરમાં હોય તો ગમે તે ભરેલા શાક બનાવવા હોય તો થતાં બિલકુલ વાર નથી લાગતી। ધાણા જીરાનો ઉપયોગ આપણે થોડોક વધારે કરશું જેથી કરીને એકદમ ટેસ્ટી એવું આપણું શાક તૈયાર થશે। બધું જ સરસથી ચલાવી લેશું અને ઉપરથી આપણે લઈ લેવાનો છે ભરેલા શાકનો મસાલો। અહીંયા ઉપરથી આપણે લઈ લેશું। ભરેલા શાકનો મસાલો લીધા પછી એકદમ સરસ બધું ચલાવી
અને આપણે 2 જ મિનિટ ઢાંકણ ઢાંકી દેશું, જેથી કરીને તેના ટેસ્ટ એકદમ સરસ એમાં બેસી જાય. અહીંયા આપણે ગરમ મસાલો ને બધો જ ઉપયોગ આપણે ભરેલા શાકના મસાલામાં કરેલો છે, એટલે મેં નથી લીધો. જો તમારે રૂટીન મસાલા લેવાના હોય તો ગરમ મસાલો લેવાનો, શેકેલ જીરાનો પાવડર લેવાનો, તો એકદમ ટેસ્ટી એવું આપણું શાક તૈયાર થાય. અહીંયા આપણે 2 જ મિનિટ માટે ઢાંકણ ઢાંકીને રાખી દેશું. 2 જ મિનિટમાં આપણે જોશું તો આપણી શાકના બધા જ મસાલા એકદમ સરસ ચડી ગયા છે, જોઈ શકાય છે ફ્રેન્ડ્સ. ફ્લેમને બંધ કરી અને સર્વ કરીશું. એકદમ ટેસ્ટી એવું ભીંડાનું શાક આપણું તૈયાર છે. ઉપરથી આપણે લઈ લેશું લીલા ધાણા. તો ફ્રેન્ડ્સ, આ ભીંડાનું શાક તમને કેવું લાગ્યું તે કમેન્ટ કરીને મને ચોક્કસ કહેજો. કેવી લાગી રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો. ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ્સ.